जय गणपति देवा प्रभु जय गणपति देवा आवे थकी दादा तारे थके दादा तारे करिए नित्य सेवा हमारा मोटा भाई समाज ये जय बेटा महाराज स्वरूप मानवास हमारे रूपो उतारू तारे पलमा बेड़ो तारो मालव बकड़े नो पलमा बेड़ो तारा चरण नो होत दास मेलडी माड़ी भावे उतारो तारे आरती रे हो थोड़ियाल बात माने हो तो भावे हो तारे यार तेरे रे भवानी माँ जय जय अम्बे माँ जय जय रे भवानी माँ जय जय मेलडी माँ बोलो जय जय मेलडी माँ जय जय खोडल माँ जय जय मेलडी माँ जय जय ब्रह्मणी माँ भवानी माँ जय जय मेलडी माँ भवानी माँ जय जय मेलडी माँ मारे सतरे भवानी माँ अम्बा भवानी माँ तो तारी सेवा करीश मैया रे मारे सतरे भवानी माँ सतरे भवानी माँ तो तारी सेवा करीश मैया नव नव
હરિના પૂજન કરીશ માં ધ્યાન ધરીશ માં દાડે દાડે તારું ભજન કરીશ હાથિયા પોરાવો દ્વારે દીવડા તકતાવો દ્વારે આજ મારે આંગણે જય અંબે જય અંબે મણનો રે સુખલડોમાં અઢમણની ધબળની કુલે રમજો રમજો રે ગોગણીઓ તમે રમજો માં ધમેરા રે રા લાખ લાખો દીવડાની આરતીમાં દીવડા જગમગ થાય લાખ લાખો દીવડાને આરતીમાં દીવડા જગમગ થાય એવા ટંકોરે કેસરના ગોગાતને સાંતળા સંતાય કાંત રે મારા ગોગને છાતણા સંતા ઢોલ નગારા વાગતા ને રૂડા શંખનાદ રે ફૂટાય ઢોલ નગારા વાગતા ને એવા શંખનાદ રે ફૂટાય હે ઢોલ નગારા વાગતા ને રૂડા શંખનાદ રે ફૂટાય કાંત રે માતા છાતણા સંતા જય ગોગા મહારાજ અમાસણાનો ધામ છે ત્યાં ગોગાજીનો ધામ અમાસણાનો ધામ છે ત્યાં મેલડી માનો ધામ એવું કરજો રીને વિનવો પૂરણ કરજો યાર ગોગા બાપ છે દર્શન કરતા દુઃખ વાલા દર્શન કરતા દુઃખ કરે શ્રી ગોગા મહારાજ કી જય આવો આરતી ડીશ નીચે મૂકો એક એક ચમચી ભરીને આરતી પરથી જલની પ્રદક્ષિણા કરી દો પહેલા એક એક ચમચી ભરીને આરતી પરથી જલને ધારાવાળી કહેતા જલ ઉતારો હા પછી આરતી આપો જમણા હાથે ઓમ નમઃ શિવાય હરિ ઓમ હરિ ઓમ
હા આપો આરતી દેવ ભગવાન હસ્તમ પ્રક્ષાલ્ય મંત્ર પુષ્પાંજલિર્માદાય હાથની અંદર પુષ્પ પકડી આપીશો ભગવાનની મંત્ર પુષ્પાંજલિ કરી આપીશો ઓમ મૂર્ધાનંદેવો અરતિમ પૃથિવ્યા વૈશ્વાનરમૃત આજાતમગ્નિમ વેગો સંરાજમદિરંજનાનામા ઓમ ભૂર્ભુવસ્વ ગણપતિ આદિ અવાય તસ્મસ્ત ધાવિત દેવતાભ્યો નમઃ થોડીક વાર ટાઈમ જ 2 મિનિટ લઈશું ભૂદેવો ઝડપથી હું બાબુજીને વિનંતી કરું બાબુજી પોતે જ અહીંયા અમારા નાયણ કાકા હા બોલો ગોગા મહારાજ કી જય વિવિધ હરિઓમ મહા સ્વસ્તેના ઇન્દ્રો વૃદ્ધરાગાઃ સ્વસ્તિનઃ પૂષાભ્યજાવેદાઃ સેવષ્ટા હરિષ્ટાને મે વંદેનો બૃહદપદર્દધાતો યત્તમ સંગાને ખાના મમ્મય ખાન સર્વલોકમય ખાન ઓમ શ્રી વર્ચસ્ય સદસંવત્સર દીર્ઘમાય ઓમ ઈમામ અગ્ન ઇષ્ટગાદે નમઃ સંતવે કાચર સચર સચ સતં જસતં જસરસં દસહદરં જાયુતં જાયુતં જનિયુતં જનિયુતં ચ પ્રયુતં ચાર્બોધં ચન્યબોધં ચ સમુદ્રસ્ય મધ્યં ચાन्तસ્ય પર તસ્યૈતામે અગ્ન ઇષ્ટકાધે નમઃ સર્વકારેહત્યુમદ્વિભાતિ ગતો મધ્યને ખો સદ્દેદયચ્છવસરત પ્રજા તદસ્મા શુદ્રવીણમ દેહિ ચિત્રમ શતમિન્નો શરદો અંતિ દેવા ચતરા નષ્ટકરા ઘર સંધનું નામ બોલો શ્રી ગોગા કુલ હાજર ગોગા મહારાજના દર્શન આપણને ગમે ત્યાં ગમે તે સ્વરૂપે થાય છે. આવો એકવાર બધા હાથ અધર કરીશું અને ગોગા ગમનપુરાનો જયકાર કરીશું. બોલો શ્રી ગોગા મહારાજ કી ઓમ નમઃ પાર્વતી હર હર મહાદેવ હર શિવે સર્વાર્થ સાધિકે
शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते નારાયણે નમોસ્તુતે. એવા મારા ચંદ્રશિવને વિનંતી કરું કે બંનેને ફૂલહાર પહેરાવી સાલ ઢાળી અને એમનું સન્માન કરશે. પોતે બ્રાહ્મણ છે, પોતે બ્રાહ્મણમાં આવે ભાઈ. ભગવાન આપણા સોપુરાનું સન્માન થઈ રહ્યું છે. ચાલીવા ગણગણાટ તેમને વધાવીશું. મોમેન્ટો આપવાની છે, ત્રણ મોમેન્ટો નાની આપજો ભાઈ. જય હો હરિલાલ મધુબા દશરથભાઈ. રાજુભાઈ તમે પણ આવજો અમારા બોલે શ્રી ગોગા મહારાજ કી જય. વેદ કમરનું સ્થાપન છે ને તમારી બાજુમાં એ બ્રહ્માજીનું છે. એ બ્રહ્માજીને વંદન કરો. ઓમ બ્રહ્મા જગન્નાનામ પ્રથમં ગોરસ્તત્વેસી માદઃ સુરુચો નઃ સાવધનિયા ઉપમા અસ્ય વિષ્ટાઃ સ્વતશ્ચ. ઓમ રમ અપાનાય स्वाहा ઓમ રમ યાનાય स्वाहा ઓમ રમ ઉદાનાય स्वाहा ઓમ રમ સમાનાય સ્વાહા. એક વખત જલમગો પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. મધ્યે જલન સમરભયામિ. વંદન કરો. ઓમ બ્રહ્માગ્નિ ભ્યા નમઃ. 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 બાજુમાં બ્રહ્માજીને જમાડો. પુનઃ ઘીની પાછ આહુતિ આપજો. પુનઃ ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય स्वाहा ઓમ વ્યાનાય स्वाहा ઓમ ઉદાનાય स्वाहा ઓમ સમાનાય સ્વાહા. યજમાનો થાળીમાં 3 વખત જલમગો. ઉત્તરાભૂષણં ચૈવ હસ્તપ્રક્ષાલનં તથા मुखप्रक्षालनार्थाय दत्तं ते जलबिन्दुना ભાઈઓ અગ્નિનારાયણ ઉપર ચંદનના છાંટા વધાવો. બહેનો અગ્નિનારાયણ ઉપર કંકુના છાંટા વધાવો. કરોધવર્તનાર્થે ગંધમ સમર્પયામિ. समर्पयामि મુખવાસાર્થે ફલતાં દક્ષિણાં કર્માંતે સમર્પયામિ. બ્રહ્માગ્નિભ્યાં નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. નમસ્કરોમિ જલમાદાય. ચમચી ભરીને દરેક યજમાનો જલ પકડો. અનયા પૂજયા બ્રહ્માગ્નિ જલમુકો પ્રિયતાન નમઃ. હોમમ આરભેત. દરેક કુંડ પર યજમાનોને स्वाहा ઓમ પરાય ગણેશાત્મને સ્વાહા. ॐ पराय गणेशात्मने 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 स्वाहा ઓમ પરાય ગણેશા. पराय हनुमदात्मने स्वाहा ઓમ પરાય હનુમદાત્મને ॐ સ્વાહા. पराय हनुमदात्मने स्वाहा ઓમ પરાય હનુમદાત્મને સ્વાહા. વાણીલાલ पराय हनुमदात्मने યમાત્મને ॐ સ્વાહા. पराय यमात्मने स्वाहा ઓમ પરાય યમાત્મને
સ્વાહા ઓમ પરાય યમાત્મને સ્વાહા ઓમ પરાય યમને સ્વાહા ઓમ પરાય યમાત્મને ઓમ સ્વાહા પરાય યમાત્મને સ્વાહા ઓમ 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 પરાય યમાત્મને સ્વાહા યમાત્મને સ્વાહા ઓમ પરાય વરુણાત્મને સ્વાહા પરાય મુકેશભાઈ ઢોલવાળાને કહેવાનું છે રણધીરભાઈ મુકેશભાઈ ઢોલવાળાને વરુણાત્મને સ્વાહા ઓમ પરાય વરુણાત્મને સ્વાહા પરાય વરુણાત્મને સ્વાહા ઓમ પરાય વરુણાત્મને સ્વાહા પરાય વરુણાત્મને સ્વાહા ઓમ પરાય વરુણાત્મને સ્વાહા ઓમ પરુરા પરાય વરુણાત્મને સ્વાહા ઓમ પરાય વરુણાત્મને સ્વાહા ઓમ પરાય વરુણાત્મને સ્વાહા ઓમ પરાય વરુણાત્મને સ્વાહા વરુણાત્મને સ્વાહા પરાય વરુણાત્મને સ્વાહા ઓમ પરાય કુબેરાત્મને સ્વાહા પરાય કુબેરાત્મને 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 સ્વાહા ઓમ પરાય ભાઈ સ્વયંસેવક ભાઈઓ અગ્નિનું ધ્યાન રાખતા રહેજો લાકડા છણા ઇત્યાદિ નાખતા રહેજો પરાય કુબેરાત્મને સ્વાહા ઓમ 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 પરાય શિખરાત્મને 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 ઓમ સ્વાહા પરાય શિખરાત્મને સ્વાહા ઓમ પરાય શિખરાત્મને સ્વાહા ઓમ પરાય માનદંડાત્મને સ્વાહા પરાય માનદંડાત્મને સ્વાહા ઓમ પરાય મહાદંડાત્મને સ્વાહા ઓમ પરાય માનદંડાત્મને સ્વાહા ઓમ પરાય મહાદંડાત્મને સ્વાહા પરાય માનદંડાત્મને સ્વાહા ઓમ પરાય એમની જોડે સ્વયંસેવકો આવી જજો. પરાય ધ્વજાત્મને સ્વાહા ઓમ પરાય ધ્વજાત્મને સ્વાહા ઓમ પરાય ધ્વજાત્મને સ્વાહા ઓમ પરાય ધ્વજાત્મને સ્વાહા ઓમ પરાય ધ્વજાત્મને સ્વાહા અજીતભાઈ જલ્દીથી યજ્ઞ મંડપની અંદર બધા આવે. પરાય ધ્વજાત્મને સ્વાહા ઓમ પરાય ધ્વજાત્મને સ્વાહા ગોગા મહારાજ કે જય શિલ્પી ભાઈ આવી જજો એક એક વસ્તુ ગજાદાન શિખર મંડળના દિશાના દેવ સિવાય બીજું કશું લઈ જવાનું નથી અત્યારે હાલ એટલા જ લો રણધીરભાઈ હેમંતભાઈ પ્રવીણભાઈ જેટલા એમના કુટુંબના સભ્યો છે તરત જ અહીં આવો હાલો રાજુભાઈ આ તો તાર પપ્પા આવી ગયા હોય તો તું બીજામાં લઈ લે ભાઈ આવતી વખત તમને બીજામાં આપી દઈશું હો, તો પપ્પા છે એટલા માટે હા ગોગા મહારાજ તો ખાલી હાથ ધરવા આવજો ભાઈ જય ગોગા મહારાજ બોલો ગોગા મહારાજ હેલો અશોક જગ્યા કરો સ્વયંસેવકો મણીલાલ આગળ અને 5 પ્રદક્ષિણા કરીને પછી જવા દેવાના છે ઉપર હો જગ્યા કરો આમ આવતો રે
ઉપર જાય એ બહુ મહાન કિંમત છે અને ગમે ત્યારે યજ્ઞનું કામ હોય કે ગમે તે ધાર્મિક કામ હોય હું દિલથી આજ બોલું છું એવું નહીં એમના વખાણ કરું છું એવું પણ સન્માન કરશે ફૂલહાર અને સન્માન આવો અમારા અજીતભાઈ ઢોલના નાદ સાથે બંને ભક્તિનો સ્વાગત કરશે પહેલા અમરસિંહ અને કુટુંબના સભ્યો મારા દાન કર્યું છે તાલીઓના ગડગડાટથી અમને વધાવીશું આનંદ આનંદ ને આનંદ આવું ને આવું દાન ભગવાન તમને અપાવતા રહે આનંદ આનંદ ને આનંદ આવો આપણે આગળના કર્મની અંદર જોડાઈએ ચાલો ઇન્દ્ર મુખણા ભાગ સાધમ સમિન્દ્ર સોમા સમિતાય સંજો સ્વાહા
महानिशंभवन्तु नासको रात्रिः प्रतिधीयतां सन्न इंद्राग्ने भवतामवो भेषन्न इंद्रावरुणारातव्या ભગવાનને બિરાજમાન કરવાના છે અમારા દરેક યજમાનો પણ તમને 5 મિનિટની છુટ્ટી આપવામાં આવે છે તમે પણ બધા જ ભગવાનની રાહ જોઈને બેઠા છો ક્યારે ભગવાન મારો આવે ક્યારે મારો ભગવાન આવે ગોગા મહારાજ હવે નિજ મંદિરની અંદર જવા જઈ રહ્યા છે ત્યારે જય જય બોલી અને ભગવાનના સંગીતના તાલ સાથે ભગવાનને બિરાજમાન કરીશું રાય સકેલા ય જગદહિતાય ભગધનાય સુતિયાય નવિભૂષિતાય ઓમ ગણપતે નમો નમઃ વિનાય
ત્યારથી બંધ કરશો ગરબા બંધ કરશો ગરબા બંધ હવે जगदीश भले दिनेश ईश्वर जिग्नेश विभाकर भले कृणाल शैलेश विशाल भले संकेता भले मानव भाई भले आशुतोष भले पलियड मेरे बापो पलियड मेरे रोणो पलियड मेरे मारा उमेद परानो गोगो भले रे रमे संग मोर मेरे राम रंग मोर में संग मोर मेरे राम रंग मोर मेरे मारे नगर नीचे घर भले रे रमे गोगोर मेरे मारो गोगोर रमे बड़ मोर मेरे बापो का दिए रमे रे मारो कासे लानो काशी तू भले रे रमे आ मारा गोगन मारी चेहरा भले जेसन लालजी ना भक्ति नो गोगो भले आ मोती भाई बुआजी आ भले जीवराज भाई बुआजी भले आ मफा भाई आ भले
મફા જેસંગનો ગોગો ભલે પોચમ ગોકાની આ લેખ રે લખ્યામાં કોણા લેખ રે ઓજા લેખ રે લખ્યામાં કોણા લેખ રે ઓજા રે મારા વસા ભગત નો ગોમ ગોંદ રે રમે બધા ભેગા રહેજો વીરાની બાપા બીજું કોઈ કેવું નહીં આપણે ભૂલ થઈ ગઈ એટલે જો છોકરા સુધારવા જીવનદારી વારી આપણે ટેન્શન ના લેતો હવે ટેન્શન નહીં આવતી મોટી આગળ બધા ઘડી જા થઈ જશે તો બીજા બધા ના કર્યું હોય તારે છોકરાને લગી ભૂલ નથી હો અત્યારે ગોગો ક્યાં તો જાય જેને કાવતરા કર્યા છે જ્ઞાન મૂછો રોતા રોતા ના લાવતા મંદિરે બાપા જો આપણે બધા ભેગા થાવ કોમ હે તું નહીં બાપા હવે સીધી ભૂલ થઈ છે બધાની બાપા માફી માંગી બાપા હવે ના કહેવાય બાપા કશું ના કહેવાય સબલા પર રોજી આવે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય બોલો તો ઓમ નમઃ શિવાય બાપા પતિ જો હવે સોચરા આટલા અવસર ને બાપા હવે આવું થાય તમારું આખું કુટુંબ ભેળું થઈને કે આગળ બસ ને અમારી ભૂલ એટલે ભૂલ થઈ છે બાપા બતાવી શાંતિ ખમા કહી દે ખમા ભૂલ થઈ છે બાપા આખું કુટુંબ તો તમને ક્યાં છે ખમા કહી દો ખમા કહી દો બધા ના ખમા કહી દો બોલો ગોગા મહારાજ કોણ ખાવલ્યા હા ઉભા મહારાજ ભાઈ ઉભા છે હા લાઈન બોલો 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 હા બોલો બાપા બોલો બોલો બાપા બોલો બાપા બોલો 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 હા બોલો હા બોલો બોલ્યા બાબુ હા બાપુ બોલે હમને સગવાયો હા મજા મજા માઈક મજા ગંદા છે લે મંડો હા બાપા હા કોઈનો ના હોય તો જગતનો દેવ હા જગતનો દેવ કહેવાય હા મારું જે બોલો બધા બોલો
ખબરજો હું ગોગો બહુ ભલો ગોગો કોહરાલ્યા હા પાણી લાલ ઘાસ ભરી મૂકે પાણી પીવડાવવા માટે તો લાલ 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 ઘાસ ફૂલ કાઢ નાખે ખાલી ભાઈ બોલે ભગા મહારાજ કી યજ્ઞ મંડપ ની અંદર તમામ કુટુંબના સભ્યો આવી જજો છે મહેમાન છે એ અમુક Amborathadvisi Mataha Rojo Vena Avaha Savadanya Obama Asya Vishtaha Satascha Nima Satamittayadevaha Namo Brahmanya Devaya Gauryammana Hidaya જગદ વિભાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ Om A Brahman Brahmano Brahmavarsyati Jayata Maharashtra Jayata Dhadavadasu Pajo Asya Jajaman Siyamya Pare Khadu Phala Bhartiyo Khadaya બોલો શ્રી ગોગા મહારાજ કી જય મેલડી માત કી જય આવો બંને બધા જ મહેમાનોને આપણે સોફાની અંદર બિરાજમાન કરીશું અમારા જગદીશભાઈ જોતારામદાસ પટેલ પણ એ પણ મુખ્ય મહેમાન તરીકે છે એમને પણ સન્માન કરી દીધું છે બેસાડવાના છે અત્યંત સુંદર હા બનાવ્યું છે બાપુજી અને ગામના સહકારથી અને અમારા મિત્ર પંકજભાઈ પટેલ કિરીટભાઈ પટેલ
તથા ડાયાલાલ હરજીદાસ પટેલ. અમે અબાસણા ગામનું નામ સાંભળ્યું નતું જીવનમાં મેં કોઈ દિવસ. અબાસણા ગામ ક્યાં છે એ મને ખબર નતું, પણ ભગવતીની ઈચ્છા હશે અને અમે અહીંયા યજ્ઞ કરવા માટે શરૂઆતમાં પહેલા માતાજીના મઢે આવ્યા અને માં ભગવતીને જાગૃત કર્યા. અને ખરેખર માં મેલડીની કૃપા ગણો કે એના આશીર્વાદ ગણો. અહીંયા આવ્યા પછી ગામના તમામ લોકોનું કલ્યાણ થયું છે. એવું નથી કે એકલા પંકજભાઈનું કલ્યાણ થયું છે, બરોબર, કે કિરીટભાઈનું કલ્યાણ થયું છે, પણ આ ગામમાં આવ્યા પછી ઘણા બધા મંદિરો, માં શક્તિ માતાના મંદિરનું, હમણાં પેલા વહાણવટી માતાની બહુચરમાં ને ગોગા મહારાજ, ટૂંકમાં માં ભગવતી જગદંબાના આવ્યા પછી દરેક મંદિરોમાં માં ભગવતીનો અહીંયા બિરાજમાન થયા છે. અને માં ભગવતી જગદંબા મેલડીના આવ્યા પછી આજે ગોગા મહારાજનું પણ એ સ્થાન એક રહી ગયું હતું. તો આજે બાબુજી અને તમામ સોલંકી પરિવાર અને અબાસણા ગામના ધર્મપ્રેમી ભાઈ બહેનો ના સહકાર અને સહયોગથી આજે ભગવાન ગોગા મહારાજ અહીંયા પ્રસ્થાપિત થયા છે. અને એ કયો મહા મહિનો સરસ મજાનો જે ભગવાન શિવનું આભૂષણ છે, ભગવાન શિવરાત્રી આવશે મહાદેવની, તો એ શિવનું આભૂષણ એવા ભગવાન શેષનાગ આજે બિરાજમાન થયા છે. પરમાત્માની કૃપાથી અબાસણા ગામના તમામ લોકોનું કલ્યાણ થાય, અહીંયા આવેલા ભૂદેવોનું પણ કલ્યાણ થાય અને પરમાત્મા આવા ને આવા નિત્ય આવા કાર્યો અબાસણા ગામના ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને કરાવતા રહે અને આ ગામનો વિકાસ થાય એવી તો અમે ઈચ્છા રાખીએ છીએ. કારણ કે અમે આવીએ છીએ દર વર્ષે અને મંત્રો ભણીએ છીએ. એકલા એક વ્યક્તિને યજ્ઞ કોઈ દિવસ એક વ્યક્તિ માટે હોતો નથી, પણ સમાજના કલ્યાણ માટે હોય છે. કારણ કે યજ્ઞમાંથી જે ધુમાડો બહાર નીકળે છે એના આકાશમાં જઈ વાદળા બંધાય છે અને વાદળા સ્વરૂપે વરસાદ થાય છે અને એ અનાજ આપણે બધા, તમે ને હું બધા આરોગીએ છીએ. તો કહેવાનો મતલબ યજ્ઞ એક વ્યક્તિના કલ્યાણ માટે નથી, પરમાત્માની કૃપાથી તમારો બધાનું સ્વસ્થ શરીર તંદુરસ્ત રહે, વેપારમાં વૃદ્ધિ થાય અને પરમાત્મા ગોગા મહારાજની હંમેશા કૃપા આપની ઉપર રહે અને અમારા અશોકભાઈ તથા આવેલા તમામ ભૂદેવો ઉપર રહે એવી માં ભગવતી જગદંબા મેલડી, બ્રહ્માણી વહાણવટી સિકોતર અને ગોગા મહારાજને હું પ્રાર્થના કરું છું. અસ્તુ. ઉંમર લાયક અને ગમે ત્યારે પણ કરી નહીં, પણ મોટી મોટી યજ્ઞશાળા એટલે મોટા મોટા અમારા લંકેશ બાપુની પણ યજ્ઞ કુંડ એમને પણ બનાવે છે, એ જ બનાવવા જાય છે. આપણે આરતી નહીં પણ મહાઆરતી કરવાની છે, એટલે એ પણ 5 ને 15 મિનિટે આપણે સમય કોઈની રાહ જોતો નથી, એટલે અમારે સમયસર પૂર્ણાવતી થાય એટલા માટે ગોગા ભૂડે ચડીને ઘેર આજ તારો દાળો છે. બાપા ઘોડે ચડીને ઘેર આજ તારો દાળો છે. ઓ તારી ખોજવેળની ખબર વાલા લે, યાદ તારી પહોંચશે. હે દૂધ કટોરે ખાકર ભીડ વીર રાખી, તારા માટે બાપા કુલેર બનાવી રાખી. મારા ઓંબલી વાળા એ મારા ઓંબલી વાળા તે જલ ગ્રહણી ના ગોગા વેલો યાદ તારો દાળો છે. હે ગોગા ઘોડે ચડીને ઘેર યાદ તારો દાળો છે. ગાંધીનગર જિલ્લામાં કોલવડા ગોમ રાજધોની પાટનગર રાશું સેનોમાં
ઈશ્વર ભુવાજી બોલે ગોગો કરે કોમ દેવો અર્જુનો જાગતો શેરો એ ભડચાન વગણે સૌ કોઈ અલ્યા નમે 18 આલમ ગોગાને ગમે મારી પેઢીનો મારા પેઢીઓનો મારી પેઢીનો પરધોન કહેવાય યાદ તારો દાડો છે ગોગા ઘોડે ચડીને ઘેર આય યાદ તારો દાડો છે કોઈ ગોમ એવું નથી જ્યાં ગોગો ના વસે પાઘડીનો પરધોન બાપો મારો હશે ઘરની બહાર જે કોઈ નોમ લઈને જશે હજારો વેર્યો હોમ ગોગો મોર થશે રણવીરને ફેરવે બાપો મારો રાજા બેઠો છે ઈશ્વર ભાનો એવો મહારાજા મારી માળાનો તું છે દેવ આજ તારો દાડો આવ્યો સધીશ ભાણાના રુદિયાનો રોમ આજ તારો દાડો આવ્યો હે રાજ ઓગણંદ નહીં રાખજે કાયમ લાજ ધજા વાળા દાડો આવ્યો આરજુ કોલવડાની અરજી હોંભળનાર ગોગા તારો દાડો આવ્યો બાપો આયા રે દાસ જમા પર બવનારા આપણા સ્ટેજ ઉપર આપણે મહારાજો યજ્ઞ કરીને આવ્યા છીએ એ ઓળવાળા ગોગા મહારાજ અને ઉમેદપુરાના ગોગા મહારાજ બે ભેગા થાય ત્યારે મારો ભગતનો ગોગો મહારાજ બને છે બાપ એવા જ ગોગા આપણા પ્રદેશને નમો જગન વિભાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ મનઃ સુરચોરેના વાજપત્યાપમા સુતા સતત નિમદલ જગ્યા બોલો શ્રી ગોગા મહારાજ કી જય સાલથી સન્માન કરશું બીજા મહેમાનો દેવો છે મારા ભુવાજીઓ આવ્યા છે એમને પણ ફૂલહાર બાબુજી નજીક આવી જશો એમને પણ ફૂલહાર પહેરાવશો સાલ સન્માન કરીશું બીજા અમારા ભક્ત
નાદ સાથે મારા રજતભાઈના તાલ સાથે થોડીક એક અમારા ઢોલના નાદ સાથે એમને સ્વાગત કરીશું. પછી અમારા આશીર્વચન અમારા દરેક ધાંગધ્રાની કથામાં ની અંદર પણ અમારા ના પાડતા હતા છતાં અમારા આશીર્વાદ તો જોઈએ એટલે પણ આપવાના છે. હા ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. દરેક સેવકોને મારો ભગતનો ગોગો સુખી રાખે અને બીજા યજ્ઞ કર્યો છે ભૂદેવોના પણ આશીર્વાદ છે, આ ગામ પાત્ર દેવોના છે. આ મારો ભગતનો ગોગો તમને કોઈ દાડો ગુના નહીં મળે. જય ગોગા મહારાજ. બોલો ગોગા મહારાજ. છે કે આપણા ચુવાની ધરતીથી છે બનાસકાંઠાની ધરતી અંદર પહેલો જ ગોગા મહારાજ ભગતના ગોગા મહારાજ એક છે એવું કહે છે. આવો ચકાચક જય બોલી એમને આપણે દરબારો અત્યારે 18 નાથ મજા આવું ભગતનો ગોગો બાપુજી પંકજભાઈ પટેલ લાવો બોમાણો. અમારી બુની દીકરીઓ બેઠી 18 નાથ બેઠી હતી પણ આ ગોગાના પ્રભુ ખમા કે અત્યારે ઉમદ પર કાશેલાનો ગોગો ખમાતો બોમાણો દરબારો એક દાડો ભૂમિ પર એવું બોલ્યો કે પંકજભાઈ એક મારાના મનકા બનાવી આ ગોમ અને આ ગોમની ધારાવણી હારા ઢોલ બાજી ના ગોગો ખમા કઈ બેઠી ગયા તે એવું અત્યારે મારું ગોગાનું બોલેલું શિવજીએ દ્વારકા વાળાએ પાડી દીધું. કઈ દાડા નાના ઢોલ વાજી રહ્યા દરબારો તે જનાવાનું પાણીનું પાલું ભર્યું છે. શું કહું, પાણીનું પાલું ભર્યું છે એનું પ્રમાણ આ ગોગો આલી દે. આ ગોગાના પ્રભુ બોલી ગયા તેમાં સદાય કાયમી આનંદના ઢોલ વાજે જાય એવું દરબારો. હું ભગતનો ગોગો કહું. જે અમારી બેન દીકરી બેઠી છે એની જનું ટોપું છે, કોઈની આશા છે ધજાવાળો પાર પાડી દેવું અત્યારે ભગતનો ગોગો કહું. પંકજભાઈ મને કાશેલાના ગોગાને કોઈ દાડો હું આવડતું નહીં. 5 જણા વચ્ચે બોલતો નહીં બોલતો એક દાડો મેરા વચ્ચે નો આવું મારું નામ દેહમાં ગોગો. અત્યારે આનંદનો મેરો હા પણ 5 રૂપિયા 25 રૂપિયા દરબારો તમે એકતા કરીને વાપર્યું છે. જેને ટોપું કર્યું છે, જેને પાલું ભર્યું છે એનો હિસાબ ગોગો છે. પણ એવું કહેતો જવું આવતો દાડો આવતો ગોગો આનંદ છે આનંદ જેવું બનાવી દે. મારી સભાવાળો દરેકને મજા ભાઈ. ભગવાન દરેકની લાજ રાખશે ભાઈ. આ વેળાએ હું ઉમેદપરાનો કાસેલાનો ગોગો આ ગોગાનું બહેણું થઈ ગયું હોનાના પાયે એવું હું ઉમેદપરાનો કાસેલાનો ગોગો અને ધજા સદાયના માટે આભે લહેરાશે એવું હું ઉમેદપરાનો કાસેલાનો ગોગો છું. ઉમેદપરાથી ઊણ બેઠું છું એનું એ જ ગોગો છું. પણ મારા ગોગાના વેણે રહેજો દોડે રહેજો હું ભગતનો ગોગો છું. તમારી જેને વાંગરી પકડી હોય એની પકડી રાખજો, એને કોઈ દાડો ભૂલો નહીં એટલે ભગવાન કોઈ દાડો તમને ભૂલો નહીં પડવા દે. દરબાર એવું ભગતનો ગોગો કહું ભાઈ. એટલે મારા ઊનના ગોગાની વાંગરી તમે પકડી છે સદાયના માટે પકડી રાખજો હું ભગતનો ગોગો કહું ભાઈ. બેઠે ઉઠાનું પ્રમાણ ભગવાન દરેકની લાજ રાખશે ભાઈ. જેને જેને પાલું પાણી ભર્યું છે, જેને જેને વાની પાછળ મજૂરી કરી છે એનો બદલો આ દીવાનો ભગવાન આપશે. અમે આયેલા દેવીઓ પણ આપશે એવું મારા ગોગાના ભગવાન કહેશે. બોલો રણછોડરાય. આનંદ આનંદ આનંદ.